નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। શું તમે જાણો છો કે હવે માતા પિતાની અવગણના કરવી ફક્ત નૈતિક ભૂલ નથી, પણ કાનૂની રીતે પણ ગુનો છે? સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જે કરોડો વૃદ્ધ માતા પિતાની હિમાયત કરે છે અને સંતાન માટે જવાબદારી નિશ્ચિત કરે છે। આજના વિડીયોમાં આપણે સમજશું, શું છે આ ચુકાદો, કઈ રીતે તમે અથવા તમારા પરિવારમાં કોઈ વ્યાજબી રીતે તેનો લાભ લઈ શકે, અને બાળકો માટે હવે શું નિયમ બન્યા છે। આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે દરેક ગુજરાતી પરિવાર માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે। ચુકાદો શું છે? ભારતના સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક કેસમાં સ્પષ્ટ કહી દીધું છે કે થી વધુ જો સંતાન તેમના વૃદ્ધ માતા પિતાની સેવા નથી કરતા, અવગણના કરે છે કે દુર્વ્યવહાર કરે છે, તો તે બાળકો પોતાના માતા પિતાની સંપત્તિ પરનો અધિકાર ગુમાવી શકે છે। હા મિત્રો, મિલકત માત્ર વારસાની બાબત નહીં રહી, પણ હવે જવાબદારી સાથે જોડાયેલો હક છે। કોર્ટે કહ્યું કે માતા પિતાની સેવા કરવી માત્ર સંસ્કાર કે લાગણીની વાત નથી, હવે એ કાનૂની ફરજ છે। કાયદાની પૃષ્ઠભૂમિ: આ ચુકાદાની પીછળે એક ખૂબ મહત્વપૂર્ણ કાયદો છે, ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ 2007। આ કાયદા મુજબ જો કોઈ સંતાન માતા પિતાની સેવા નથી કરે, તેમને અવગણે છે કે પછી દુર્વ્યવહાર કરે છે, તો માતા પિતા એ સંતાનને આપવામાં આવેલી મિલકત પાછી લઈ શકે છે અને કોર્ટ પણ તેમાં હસ્તક્ષેપ કરી શકે છે। વૃદ્ધ માતા પિતા માટે રાહત: આ ચુકાદો ખાસ કરીને તેમના માટે આશાની કિરણ છે, જેમણે જીવનભર પોતાના બાળકો માટે ત્યાગ કર્યો અને હવે વૃદ્ધાવસ્થામાં સેવા અને સન્માનની બદલે દુઃખ સહન કરી રહ્યા છે। હવે તેઓ કોર્ટમાં જઈને તેમના હકો માટે માંગ કરી શકે છે અને તેમને કાનૂની રીતે સુરક્ષા મળે છે। માતા પિતા જેઓએ પોતાના ઘર જમીન સંતાનોના નામે કરી દીધા હોય, પરંતુ હવે તેઓ જ પીડાતા હોય, તો તેમની પાસે એ મિલકત પાછી લઈ લેવાનો હક છે। સંતાન માટે સ્પષ્ટ સંદેશ: આ ચુકાદો હવે દરેક સંતાન માટે સ્પષ્ટ સંદેશ છે, મમ્મી પપ્પાની મિલકત માટે દાવ ન લગાવ, જો તું તેમની સેવા નહીં કરે તો તારો હક નહીં રહેશે। કોર્ટે સાફ કહ્યું છે, મિલકત મેળવવી એ હક છે, પણ માતા પિતા માટે કર્તવ્ય નિભાવવું એ ફરજ છે। જો તું મિલકતનો હક માંગે છે, તો તેમના જીવિત હોવાના સમયમાં તેમનો આદર, સેવા અને સંભાળ એ તારી જવાબદારી છે। શું કરો જો તમે આવી સ્થિતિમાં હો? જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ છે જેમને તેમના સંતાન તરફથી અવગણના ભોગવવી પડે છે, તો તેઓ કરી શકે છે નિકટમ એસડીએમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરીમાં અરજી, સોશિયલ વેલફેર ઓફિસર પાસે ફોર્મ ભરાવવું, કાયદેસર રીતે મિલકત પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવી, સંતાન વિરુદ્ધ ભરણપોષણની માંગ કરવી, તમારા હકો માટે લડો, કાયદો હવે તમારા પક્ષે છે। મિત્રો, માતા પિતા એ ભગવાન છે, જેમના આશીર્વાદ વગર જીવન અધૂરું છે। તેમની સેવા કરીએ એક સંસ્કારથી પણ અને હવે કાયદાથી પણ। આ વિડીયોને તમારા પરિવારજનો સાથે અવશ્ય શેર કરો, ખાસ કરીને યુવાનો સાથે। શું તમે પણ માનતા હો કે આવો કાયદો જરૂરી હતો? તમારું મત નીચે કોમેન્ટમાં લખજો। વિડીયોએ માહિતી આપી હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરીથી મળીએ નવો વિડીયો લઈને। જય હિન્દ।